અને હવે વાત કરીએ કેબિનેટની બેઠક વિશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। જી હા, કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં સૌથી પહેલા રાજ્યમાં વરસાદની હાલની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત શિક્ષકોની ભરતી, એચ-ટાટ બદલીના નિયમો પર ચર્ચા કરવામાં આવી શકે છે। જીએમઈઆરએસ મેડિકલ કોલેજોની ફી વધારા પર પણ ચર્ચા કરવામાં આવશે। આગામી આયોજન અને નીતિ વિષયક બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે। તો આ તરફ વડોદરા હરણી બોટકાંડ મામલે અધિકારીઓનું મૌન। જીએડીના એસીએસ કમલ દયાણીએ હાથ અદ્ધર કર્યા છે। જી હા, તેમણે કહ્યું કે આ મારામાં નથી આવતું। શહેરી વિકાસ વિભાગના નેજા હેઠળ આ સમગ્ર મામલો આવે છે। આ સાથે તત્કાલીન કમિશનર વિનોદ રાવે પણ મૌન સેવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, વડોદરા હરણી બોટકાંડમાં કોણ આરોપી છે, કોણ દોષિત છે, તેને લઈને જે પૂરો મામલો હતો એને લઈને કાર્યવાહીના આદેશો આપી દેવામાં આવ્યા છે, પણ જે મોટા અધિકારીઓ છે તેઓ તો હવે મૌન સેવી રહ્યા છે। તેમનું કહેવું છે કે અમારા નેજા હેઠળ આ કંઈ વાત નથી આવતી। શું કંઈ હવે આગળ થશે, શું લાગી રહ્યું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે હાઈકોર્ટના ડાયરેક્શન પછી કહી શકાય કે બે આઈએએસ અધિકારીઓ એટલે વડોદરાના પૂર્વ કમિશનરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને એ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે એમાં એક એચ.એસ. પટેલ છે અને બીજા છે વિનોદ રાવ। વિનોદ રાવ અત્યારે શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે ફરજ બજાવે છે। તેઓ આજે કેબિનેટ બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા। તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેઓએ મૌન સેવ્યું છે। સ્વાભાવિક છે કે તેઓને જવાબદાર ઠેરવ્યા છે, તેના પરિપ્રેક્ષમાં તેઓએ મૌન સેવ્યું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો આ પ્રકારે રાજ્ય સરકારના કોઈ અધિકારી કર્મચારી સામે પગલાં ભરવાની વાત હોય તો એ અંતર્ગત સામાન્ય વહીવટ વિભાગ જે જીએડી કહેવાય છે એ જીએડી અંતર્ગત આવતું હોય છે અને જીએડીના અધિક મુખ્ય સચિવ તરીકે કમલ દયાણી છે। કમલ દયાણીને આ અંગે પૂછ્યું ત્યારે તેઓએ કીધું કે એ પોતામાં આવતું નથી, સામાન્ય વિભાગ અંતર્ગત આ આવતું નથી મેટર, એ શહેરી વિકાસ વિભાગ અંતર્ગત આવે છે। કારણ કે કમલ દયાણીનો આ જે જવાબ છે એ ક્યાંક ને ક્યાંક હાથ અદ્ધર કરવાની વાત ચોક્કસ કહી શકાય। કારણ કે કમલ દયાણીનું જે તર્ક છે એ તર્ક સીધી રીતે જો જોવા જઈએ, ટેકનિકલ રીતે જોવા જઈએ તો વડોદરાના કોર્પોરેશનના પૂર્વ કમિશનર છે એટલે એ વખતે શહેરી વિકાસ વિભાગમાં આ આખી મેટર આવતી હતી, એટલા માટે તેઓએ શહેરી વિકાસ વિભાગ તરફ બોલ ફેંક્યો છે। હવે શહેરી વિકાસ વિભાગ શું નિર્ણય કરે છે અથવા કયા પ્રકારના પગલાં ભરે છે એની પર સૌની નજર બનશે। જી બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો જોવાનું રહેશે કે આ સમગ્ર